વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7 એની અંદર આજે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરવાના છીએ. આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ 1 થી 4 કે જે તમારા ઇતિહાસના પાઠો છે એના વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે આપણો ભૂગોળનો વિભાગ શરૂ કરવાના છીએ, જેની અંદર તમારે 3 પાઠનો સમાવેશ થાય છે. પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, ત્યારબાદ પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો, અને ત્યારબાદ પાઠ નંબર 11 વાતાવરણની સજીવો પર અસર. આ 3 પાઠ તમારે ભૂગોળના અભ્યાસ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ વિષય નવો છે નહીં. આપણે 6ઠ્ઠા ધોરણની અંદર ઇતિહાસ ભૂગોળ વિશે માહિતી મેળવી છે, બરાબર. અને એની અંદર 6ઠ્ઠા ધોરણની અંદર જ આપણે સૂર્યમંડળ વિશે અને આપણું ઘર પૃથ્વી છે, ત્યારબાદ પૃથ્વીના આવરણો, આ બધા વિશે માહિતી મેળવી છે. તો એના જેવો જ આ પાઠ છે કે પૃથ્વીની આંતરિક રચના એટલે કે એની અંદરની રચના કેવી છે એ, અને એના ભૂમિ સ્વરૂપો એટલે કે એને ભૂમિના સ્વરૂપો કેવા છે, જે પહાડ છે, પછી પર્વતો છે, તો એ કેવી રીતે બનેલા છે, ખડકો ને બધું, તો એના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો ચર્ચા કરીએ, બરાબર. કે આપણી પૃથ્વી છે એ એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. આપણને ખબર છે, આપણે 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર્યો જ છે કે આપણા બધા ગ્રહોમાંથી પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જેના ઉપર આપણે સજીવ સૃષ્ટિ શક્ય છે અને વિકસિત જીવન આપણે જીવીએ છીએ. અન્ય અવકાશી ગ્રહો છે એના ઉપર આ વસ્તુ પોસિબલ છે નહીં. અને એ બધાની જેમ આપણી પૃથ્વી પણ કેવી છે કે ગોળ આકારની છે, અને તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે, એટલે કે એમાં સતત ફેરફાર થયા કરે છે. તો શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે, પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો આવા પ્રશ્નોના જવાબ આપણે આજે આ પ્રકરણમાં મેળવવાના છે કે પૃથ્વી કેવી છે, પૃથ્વીની અંદર શું રહેલું છે, એ શેની બનેલી છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એનો જે પહેલો ટોપિક છે આપણો એ છે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, એટલે કે પૃથ્વીનો અંદરનો ભાગ, અથવા ભૂગર્ભ એટલે કે પૃથ્વીનું પેટાળ, પૃથ્વીના તળિયે જે વસ્તુ રહેલી છે તે, એના વિશે માહિતી આપણે મેળવવાની છે, બરાબર. પૃથ્વી છે, બરાબર, એને આપણે ડુંગળીની માફક કાઢીએ એટલે કે ખોલીએ તો ડુંગળીની અંદર કેમ એક સ્તરની અંદર બીજું સ્તર, બીજાની અંદર ત્રીજું સ્તર, આમ રાઉન્ડ શેપમાં ગોઠવાયેલું હોય, તો પૃથ્વીમાં પણ એવું જ છે. એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એમ સ્તરો ઉપર સ્તરો ગોઠવાયેલા છે. અને પૃથ્વી સપાટીના સૌથી જે ઉપલા સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. જે ઉપરનું સ્તર છે એને શું કહેવામાં આવે છે? ભૂકવચ, એટલે કે જે સૌથી ઉપર છે તે. આ છે એ સૌથી પાતળું સ્તર છે, એટલે કે સાવ પતલું એવું સ્તર છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. એટલે કે આપણે પૃથ્વીથી ખોદકામ કરીએ અને 35 કિલોમીટર સુધી જઈએ તો એ 35 કિલોમીટર સુધીનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? તો કે ભૂકવચ કહીએ છીએ. ભૂમિખંડની સપાટી ખાસ કરીને, એટલે એ જે સપાટી છે એ શેની બનેલી છે? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોની બનેલી છે. અને તેથી તેને સિયાલ એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમને ભેગું કરેલું છે, બરાબર. સિલિકાનો સી અને એલ્યુમિનિયમનો એલ, એટલે કે સિયાલ એનું નામ પાડેલું છે, એટલે કે સિયાલ કહેવામાં આવે છે, બરાબર. મહાસાગરનું જે કવચ છે, એટલે કે સમુદ્રની અંદર, સમુદ્રના પેટાળમાં જે જમીન રહેલી છે એ જે કવચ છે એ મુખ્યત્વે શેનું છે? તો કે સિલિકા અને મેગ્નેશિયમનું છે. તેથી તેને સીમા તથા કહેવામાં આવે છે, બરાબર. એટલા માટે આપણે એને સીમા કહીએ છીએ, ઓલાને સિયાલ કહીએ છીએ. શું કામ? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ છે. આ સિલિકા અને શેનું બનેલું છે? મેગ્નેશિયમનું. એટલા માટે આપણે એને સીમા કહીએ છીએ. તો જો તમને અહીં જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિ દ્વારા તમે જોઈ શકો છો, જેમ ડુંગળીનું એક એક સ્તર હોય એવી જ રીતે અલગ અલગ સ્તર છે, બરાબર, એ તમને દેખાય છે. એમાં જે કોફી કલરનું જે પતલું સ્તર છે એ આપણે વાત કરીએ એમ કે ક્યુનું સ્તર છે? તો કે ભૂકવચ છે, જે સૌથી પતલું છે. ત્યાર પછીના જે કવચ આપેલા છે એમાં મેન્ટલ છે, બાહ્ય ભૂગર્ભ છે અને આંતરિક ભૂગર્ભ છે. એના વિશે આપણે અભ્યાસ કરીએ, બરાબર. પછી આ કવચની બરાબર નીચે મેન્ટલ છે, જે પીળો ભાગ તમને આકૃતિમાં દર્શાવેલો છે, બરાબર, જે ભૂકવચની બરાબર નીચે આવેલો છે. એટલે કે આપણે પૃથ્વીનું ખોદકામ કરીએ અને નીચે સુધી જઈએ ત્યારે, બરાબર, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. જો તમે વિચાર કરી શકો કે કેટલો મોટો ભાગ છે, 2900 કિલોમીટર સુધી ફેલાયેલો છે.
અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એટલે કે સાવ અંદરનું સ્તર છે એ કયું છે તો કે ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, બરાબર. ત્રિજ્યા એટલે કે એનો રાઉન્ડ છે, પૃથ્વી આપણી ગોળ છે તો આખો એનો રાઉન્ડ જોઈએ તો એની ત્રિજ્યા જોઈએ એ વર્તુળની, તો એ વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો કે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું છે, બરાબર. ફેરસ એટલે કે લોખંડ, નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે, તથા તેને નિફે એટલે કે નિકલ ફેરસ કહે છે. અને કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન અને દબાણ છે એ પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. જેમ જેમ આપણે ઊંડે જઈએ એમ તાપમાન વધતું જાય છે. તમને લોકોને અત્યારે અનુભવ હોય જ, અત્યારે આપણે ભૂગર્ભનું એટલે કે ડારનું પાણી તમારા ઘરે હોય, એ ડારનું પાણી તમે લ્યો તો એ પાણી તમને કેવું લાગે? ગરમ લાગે, કારણ કે પૃથ્વીના પેટાળમાંથી, તળિયામાંથી આપણે કાઢેલું હોય એટલા માટે. એટલે કે પૃથ્વીના તળિયેથી આપણે જેમ જેમ નીચે જઈએ એમ ગરમ નીચે તાપમાન વધતું જાય છે. આપણે ધોરણ 6ની અંદર અભ્યાસ કર્યો જ છે કે પૃથ્વીના પેટાળમાં નીચે તાપમાન એકદમ વધી જતા નીચે જે ખડકો છે એ કેવા હોય છે? પીગળેલા હોય છે, અગન સ્વરૂપે, મેગ્મા સ્વરૂપે હોય છે. આવું આપણે 6થા ધોરણની અંદર અભ્યાસ કર્યો જ હતો, બરાબર. હવે જોવાનું છે એ છે ખડકો અને ખનિજો. તમારે અહીં ખડકોના પ્રકારો જોવાના છે, બરાબર, કે કેવા પ્રકારના ખડકો છે, કયા પ્રકાર છે. જેવી રીતે ખડકોનું નિર્માણ થાય છે અથવા એની રચના થાય છે એને આધારે ખડકોના પ્રકાર પાડવામાં આવે છે. તો જોઈએ ખડકો અને ખનિજો. તો ખડકના પ્રકાર છે, બરાબર, એ કેવી રીતે પાડવામાં આવે છે તો કે એના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયા એટલે કે એની બનવાની જે પદ્ધતિ છે. ખડક બનવાની પણ પદ્ધતિ હોય જેના વિશે આપણે અભ્યાસ કરીશું. એ જે બનવાની પદ્ધતિ છે એને આધારે અલગ અલગ આપણને જોવા મળે છે. અને આ નિર્માણ પ્રક્રિયા છે એની દ્રષ્ટિએ આપણે ખડકોના 3 ભાગ પાડીએ છીએ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું, બરાબર. એમાં પહેલું જે છે અગ્નિકૃત ખડક, જેને ઇગ્નેશિયસ કહે છે, બરાબર. આ જે અગ્નિકૃત ખડક છે એના નામ જેવું છે કે અગ્નિકૃત, અગ્નિ એટલે કે મેં તમને વાત કરી કે નીચે એકદમ ગરમ તાપમાન હોય, તો એ તાપમાન છે, બરાબર, નીચેના જે પીગળેલો મેગ્મા છે એ ઉપર આવે અને ઠંડો થાય અને એના દ્વારા જે ખડક બંધાય એને આપણે અગ્નિકૃત ખડક કહીએ છીએ. તો આમાં આપણને શું કીધું કે જોઈએ ગરમ મેગ્મા છે એ ઠંડો થઈ નક્કર થઈ જાય છે, બરાબર. હવે આપણને ખબર છે કે જ્વાળામુખી વિસ્ફોટ વિશે તમે અભ્યાસ કર્યો તો મેં તમને કીધું હતું 6થા ધોરણમાં કે આ મેગ્મા છે એ બહાર નીકળી શકતો નથી, કારણ કે જમીનને ઉપર ગુરુત્વાકર્ષણ બળ આવે અને નીચેથી મેગ્માનું પ્રેશર આવે, એને હિસાબે એ બહાર નીકળી શકતો નથી. પરંતુ જ્યાં જમીન નબળી છે, પોચી છે, ત્યાં મેગ્મા છે એ બારો નીકળી જાય છે. અને જ્યારે આ મેગ્મા ત્યાં બારો નીકળી જાય છે તો ત્યાં પછી શું થાય છે? પથરાઈ જાય છે. અથવા તો જો એક જ્વાળામુખી વિસ્ફોટ સાથે આમ એકદમ ઊંચેથી થાય તો પહાડ જેવી નિર્માણ થાય, પરંતુ ધીમે ધીમે મેગ્મા નીકળે તો એ તેને પથરાઈ જાય છે અને એ ઠરે એટલે પછી શું બની જાય? ખડક બની જાય. તો આ પ્રકારે જે બનેલા ખડક છે એને આપણે અગ્નિકૃત ખડક કહીએ છીએ. અને અગ્નિકૃત ખડકો છે એના પણ 2 પ્રકાર છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક, બરાબર. હવે શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો? તમે કલ્પના કરી શકો છો, તમે ડિસ્કવરીમાં અને વિડીયોમાં અને એમાં જોયેલું છે, બરાબર. તમને આ પાઠ 6થા ધોરણની અંદર કોમ્પ્યુટર લેબમાં બતાવેલો હતો, એમાં તમે જોયેલું છે, બરાબર. એટલે તમે એની કલ્પના કરી શકો છો કે કેવા હોય. તો વાસ્તવમાં એટલે કે સાચીને આગની જેમ જ લાલ ચોળ પ્રવાહી હોય મેગ્મા છે એ, બરાબર, એકદમ કેસરી કલરનું ધગધગતું પ્રવાહી હોય છે. અને આ જે છે લાવા એ પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી ઉપર પથરાય છે, એટલે કે પૃથ્વીના અંદરના ભાગમાંથી નીકળે છે અને પૃથ્વીની સપાટી ઉપર આ પથરાઈ જાય છે. અને જ્યારે આ પ્રવાહી લાવા છે એ પૃથ્વીની સપાટી ઉપર આવે છે ત્યારે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે, કારણ કે પૃથ્વી ઉપર વાતાવરણની અસર થાય છે અને એને હિસાબે ફટાફટ જેવા આવે છે સપાટી ઉપર એવા જ કેવા થઈ જાય છે તો કે ઠરી જાય છે અને નક્કર એટલે કે કડક પદાર્થ બની જાય છે. એટલા માટે અને ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે, બરાબર. ભૂકવચ એટલે કે જે સૌથી ઉપરનો પોપડો છે એ આપણે વાત કરી તે કે પૃથ્વીનો ઉપરનો પોપડો, એના ઉપર આવા બાહ્ય અગ્નિકૃત ખડકો આપણને જોવા મળે છે. અને આની ગોઠવણ છે, એની રચના છે એ ખૂબ નાની દાણાદાર હોય છે, એટલે કે ઝીણી ઝીણી નાની દાણાદાર હોય છે, બરાબર. એટલે કે એકદમ ઝીણી હોય. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ નામનું જે ખડક છે, બરાબર, એવી રીતે બનેલો છે. પ્રવાહી મેગ્મા છે એ ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે,
ક્યારેક ક્યારેક શું થાય કે ભૂકવચની અંદર જ ઠરી જાય છે. અને આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. એટલે કે મેઘમાં બહાર આવ્યાની પહેલાં જ અંદર જ ઠરી જાય છે, બરાબર. તો એ આંતરિક બની જાય અને ભૂકવચ ઉપર આવીને બહાર આવીને ઠરે તો એ બાહ્ય ખડક તરીકે બની જાય છે, બરાબર. અને આ જે છે ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાદાર સ્વરૂપ ધારણ કરે છે. જે બાહ્ય ખડક હોય છે એ નાના દાણાદાર સ્વરૂપે હોય છે, અને જે આંતરિક હોય છે એ કેવું હોય છે તો કે મોટા દાણાના સ્વરૂપમાં હોય છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય છે એ મોટે ભાગે ગ્રેનાઇટના બનેલા હોય છે, બરાબર. એ ગ્રેનાઇટ છે એ ખડક ખૂબ જ સારો હોય છે, મજબૂત હોય છે, એટલા માટે એને આ ઘંટીના આપણે દળવામાં એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી છે બીજો ખડકનો પ્રકાર છે તો એ છે જળકૃત ખડકો, બરાબર, જેને આપણે પ્રસ્તર ખડકો પણ કહીએ છીએ. હવે આ ખડકો કેવી રીતે નિર્માણ પામીએ છીએ તો એના વિશે આપણે જોઈએ કે ખડકો ઘસાઈ જાય, અથડાય કે ટકરાય ત્યારે નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય, એટલે કે તૂટી જાય, બરાબર. કોઈ મોટી વસ્તુ છે એ બહુ ઘસાય અથવા તો અથડાય કે ટકરાય તો તૂટી જાય, તો એવી રીતે ખડકો પણ એ તૂટી જાય છે, નાના નાના ટુકડામાં ફેરવાઈ જાય છે. અને આ નિક્ષેપ છે એટલે કે આ નાના નાના ટુકડા છે, બરાબર, એ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. એટલે કે એકદમ ઝીણા ઝીણા હોય, એનો વજન હલકો હોય તો પવનની સાથે ઉડી જાય. નદી પાણી આવે વરસાદમાં, ઉપરવાસથી પાણી આવતું હોય તો એની સાથે ધોવાણ થઈ જાય, એટલે કે એની સાથે એક સ્થળેથી બીજા સ્થળે વહી જાય છે અને ત્યાં તે શું થાય છે તો કે જમા થાય છે, એટલે કે ભેગું થાય છે. અને આવા નિક્ષેપિત ખડક છે એ દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. પછી આવા જે નિક્ષેપિત પદાર્થ છે એ દબાઈ જાય એટલે કે એના ઉપર દબાણ આવે, બરાબર, એટલે એ નક્કર બની જાય એટલે કે કડક બની જાય છે અને ખડકના શું બનાવે છે તો કે સ્તર બનાવે છે. અને આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે, કારણ કે ખડકનું શું બનાવે છે, સ્તર ઉપર સ્તર બને છે, બરાબર, કે આ નિક્ષેપિત ત્યાં ભેગું જ થતું જાય. એ હવાના ટુકડા હોય, એ ટુકડા છે બધાય, બરાબર, ખડકોના, એ શું થાય છે તો કે ઘસાઈને એમાં આવે છે. વરસાદ આવે ત્યારે ઉપરવાસથી પાણી આવે, ઘસાઈને આવે, વળી વરસાદ વયો જાય તો ત્યાં ને ત્યાં પડ્યા રહે, પાછો બીજી વાર વરસાદ આવે તો એની ઉપર એમ, એટલે કે સ્તર ઉપર સ્તર આવે છે અને એના ઉપર દબાણ આવ્યા કરે છે, એટલા માટે કડક બની જાય છે અને એને પ્રસ્તર ખડક તરીકે આપણે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે રેતાળ પથ્થર, બરાબર. રેતાળ પથ્થર છે એ રેતના કણોથી બને છે, એટલે કે રેતીના કણો છે એ ભેગા થઈને આ પથ્થર બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે આ ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી તરીકે પણ ઓળખાય છે. હવે આ ખડકોની અંદર નાના નાના સૂક્ષ્મ જીવો હોય, જીવાણુ હોય છે, એ આપણને જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે જીવાશ્મી તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. હવે આપણે જોવાનું છે તો એ છે કે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત એટલે કે એના નામ જેવું, કે જે રૂપાંતર પામીને, બદલાવ પામીને જે ખડકો બનેલા છે તે, બરાબર. હવે અગ્નિકૃત અને જળકૃત ખડકો છે એ ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. એને ઊંચું તાપમાન મળે કે અતિશય દબાણ આવે તો એના સ્વરૂપમાં શું થાય છે, ફેરફાર થાય છે, એના સ્વરૂપમાં રૂપાંતર આવે છે. અને જ્યારે આવું થાય છે ત્યારે આવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઉદાહરણ તરીકે ચીકણી માટી છે, સ્લેટમાં અને ચૂના પથ્થરે કે આરસપહાણમાં ફેરવાઈ જાય છે, બરાબર. એ જે ચીકણી માટી છે એ સ્લેટમાં અને ચૂના પથ્થર કે આરસપહાણમાં ફેરવાઈ જાય છે. જ્યારે એના ઉપર ગરમી આવે છે, બરાબર, ત્યારે એ એવી રીતે ફેરવાઈ જાય છે. એવી રીતે તમે જોયું, જો તમને અહીં ખૂબ જ જાણવા જેવું કીધું છે કે જીવાશ્મી એટલે શું તો કે ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો. જીવાશ્મ એટલે જીવવતમાં અશ્મિ, એટલે કે એવા સજીવોના અવશેષો છે કે જે મૃત્યુ પામ્યા છે અને એ આપણને ખડકોમાંથી પ્રાપ્ત થાય છે, જેને આપણે જીવાશ્મી કહીએ છીએ. ઉપર આપણે જોયું હતું કે એ ખડકોની અંદર જળકૃત ખડકો છે, એમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ હોય છે. તો આ જીવાણુ મૃત્યુ પામે અને એના જે અશ્મિ છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે જીવાશ્મી તરીકે ઓળખીએ છીએ. જો તમને ખડક ચક્ર અહીં દર્શાવેલું છે કે કેવી રીતે ખડક બને છે તે, જો મેઘમાં છે તો મેઘમાં એ જમીનમાંથી શું થાય છે, બહાર નીકળે છે. તમે જોઈ શકો છો કે એકદમ લાવા સ્વરૂપે કેસરી મેઘમાં બહાર નીકળે છે અને એ મેઘમાં બહાર નીકળે છે એમાંથી અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય છે. પછી જે અગ્નિકૃત ખડકો છે, બરાબર, એનું નાના નાના ટુકડામાં વિભાજન થઈ જાય અને એ
હવા દ્વારા પાણી દ્વારા એક સ્થળે ભેગા થાય તો પ્રસ્તર ખડક બને છે, અને પ્રસ્તર ખડકમાંથી એના ઉપર ગરમી અને દબાણ આવે છે તો રૂપાંતરિત ખડક બને છે, બરાબર. અને આ આખું ચક્ર આમ તમે જોઈ શકો છો ચાલ્યા કરે છે કે રૂપાંતરિત ખડકમાંથી મેગ્મા બને છે, મેગ્મામાંથી અગ્નિકૃત ખડક બને છે, અગ્નિકૃત ખડકમાંથી પ્રસ્તર ખડક બને છે, પ્રસ્તરમાંથી પાછો રૂપાંતરિત ખડક બને છે, ફરી પાછો રૂપાંતરિતમાંથી મેગ્મા બને છે. એટલે કે આમ એકાબીજાનું શું ચાલ્યા કરે છે, ચક્ર ચાલ્યા કરે છે, બરાબર, જેને આપણે ખડક ચક્ર તરીકે ઓળખીએ છીએ. અને આ બાજુ તમને શું આપેલું, જો જ્વાળામુખીનું તમને ચિત્ર આપેલું છે કે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ જ ગરમ આવો મેગ્મા છે, તમે જોઈ શકો એકદમ કેસરી કલરનો ધગધગતો મેગ્મા છે. અને આ જ્યારે પૃથ્વીની જે જમીન નબળી છે તો એ જમીનને ફાડીને એ પોપડાને શું કહેવાય તોડીને બહાર નીકળે છે, ત્યારે આવું આપણને દેખાય છે, બરાબર, તમે જોઈ શકો છો. ત્યાર પછી શું કીધું કે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. જો મેં તમને ઉપર સમજાવ્યું તેમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહીએ છે. તમને એક માર્કમાં વ્યાખ્યા પૂછાઈ શકે કે ખડક ચક્ર એટલે શું, તો શું લખવાનું કે પૃથ્વી પરના ખડકો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામે તો આ પ્રક્રિયાને આપણે ખડક ચક્ર કહીએ છીએ, બરાબર. ત્યાર પછી શું કીધું તો કે તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. આપણે 6ઠા ધોરણમાં અભ્યાસ કર્યો હતો કે આ જે મેઘમાં છે એ જ્યારે બહાર નીકળે ત્યારે આમ એકદમ ઉપસેલો રહે અને આવતા આવે સીધો ઠરી જાય બહાર આવે તો એ આપણને પર્વત જેવો એટલે કે શંકુ આકાર જેવો આપણને દેખાય છે અને અગ્નિકૃત ખડક બની જાય છે. અને આ અગ્નિકૃત ખડકો છે એ નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે. જો હવે આ ચક્ર કેમ ચાલે છે એની આપણે સમજૂતી મેળવીએ છીએ, બરાબર. તો સૌપ્રથમ શું થયું, મેઘમાં પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળો. એ જે મેઘમાં બહાર નીકળો એ શું થાય છે, ઠરી જાય છે અને અગ્નિકૃત ખડકો બને છે. હવે જે આ અગ્નિકૃત ખડકો છે એમનું શું થાય છે તો કે એ તૂટી જાય છે, તો નાના નાના ટુકડાઓમાં વેચાઈ જાય છે. અને એ જે તૂટેલા ટુકડા છે, બરાબર, એ હવા દ્વારા, પવન દ્વારા અથવા તો પાણી દ્વારા શું થાય છે, એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, સ્થળાંતરિત થાય છે અને એમાંથી પ્રસ્તર ખડક બને છે. અને તાપમાન અને દબાણને કારણે આ જે અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડક છે એ રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. જો તમે કલ્પના કરી શકો છો કે આખું જ વર્તુળ ચાલે છે, બરાબર. અગ્નિકૃત ખડકમાંથી શેમાં બન્યું, અગ્નિકૃત ખડકમાંથી પ્રસ્તર ખડક બન્યું, પ્રસ્તર ખડકમાંથી કયું ખડક બન્યું પાછું તો કે પ્રસ્તર ખડકમાંથી રૂપાંતરિત ખડક બન્યું. અને આમ અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક છે એ પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. જો આ ચક્ર ચાલ્યા કરે છે કે એ ફરીથી શું થાય છે, એને તાપમાન મળે તો ફરીથી એ પ્રવાહી સ્વરૂપે મેઘમાં બની જાય છે. અને આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તમે જોઈ શકો છો કે આ ચક્ર ચાલ્યા જ કરે છે. ક્યાંથી શરૂઆત થાય છે ચક્રની, અગ્નિકૃત ખડકથી ચક્રની શરૂઆત થાય છે. મેઘમાં છે એ પીગળે છે, એમાંથી અગ્નિકૃત ખડક થાય છે. પછી અગ્નિકૃત ખડકમાંથી શું થાય છે, પ્રસ્તર ખડક બને છે. પ્રસ્તર ખડકમાંથી પાછું એને તાપમાન અને દબાણ લાગતા રૂપાંતરિત ખડક બને છે. હજી વધારે એને તાપમાન અને દબાણ મળે તો એ ફરી પાછો પીગળીને શું બની જાય છે, મેઘમાં બની જાય છે. અને ફરી પાછો મેઘમામાંથી આપણને અગ્નિકૃત ખડક જોવા મળે છે. એટલે કે આ જે ચક્ર છે એ આમને આમ શું કર્યા કરે છે તો કે ચાલ્યા કરે છે. હવે આપણને શું કીધું તો જોઈએ કે ખડકો છે આ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આ જે ખડકો હોય છે, બરાબર, એના ઉપર આપણે રસ્તા બનાવીએ છીએ, મકાન બનાવી શકીએ છીએ, ઇમારતો બનાવી શકીએ છીએ, બધી વસ્તુઓ આપણે આ ખડક ઉપર બનાવીએ છીએ. ખડક છે એ વિવિધ ખનિજોમાંથી બને છે, બરાબર, એમાં વિવિધ પ્રકારની ખનિજો હોય છે. અને ખનિજ છે એ શું છે તો કે કુદરતી રૂપે જોવા મળતો એક પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે. એટલે કે એની અંદર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હોયેલા છે અને એનું મિશ્રણ થયેલું હોય છે, જેને કારણે જ આપણે સરસ મજાની ફળદ્રુપ જમીન ઉપર ખેતી કરી શકીએ છીએ, મકાન બાંધી શકીએ છીએ, રસ્તાઓ બનાવી શકીએ છીએ, બરાબર. અને ખનિજ છે એ માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો છે, કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે અને પેટ્રોલિયમ છે, એનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. અને આવા ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ ઘણીવાર થાય છે.
જેમ કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, યુરેનિયમ છે, બરાબર. એનો આપણે શું કરીએ છીએ? ઔષધિ બનાવવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. હવે ત્યાર પછી આપણે જે જોવાનું છે એ છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ, એટલે કે જે ભૂમિ સ્વરૂપ છે પૃથ્વી પરના એનું નિર્માણ, તો કે એની રચના કેવી રીતે થયેલી છે, તો આપણે એની માહિતી મેળવવાની છે. તો એમાં આપણને શું કીધું કે મૃદાવરણ છે, બરાબર, અને મૃદાવરણ અનેક ભૂતકવતીમાં વિભાજિત છે, એટલે કે એના અલગ 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 ભાગ પડેલા છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. આપણે ખબર છે, આપણે 6ઠા ધોરણમાં મેં તમને વાત કરી હતી કે અલગ અલગ પ્લેટ સ્વરૂપે આપણને જોવા મળે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ પ્લેટો છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે, હલતી રહે છે. ખબર છે, મેં તમને કીધું હતું કે આપણે ધરતીકંપ આવે તો ધરતીકંપનું કારણ એ છે કે આ પ્લેટો શું છે, હલતી રહે છે, એકાબીજા વચ્ચે ફરતી રહે છે. એટલા માટે, એટલે કે વર્ષે ફક્ત થોડાક સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘનામાં થતી ગતિને આપણે આમ બને છે, એટલે આપણે એને એમનેમ જ ગણીએ છીએ, એમાં કંઈ થતું નથી. પૃથ્વીની અંદર પીગળેલ જે મેઘમા છે એક વર્તુળ રૂપે ફરતો રહે છે. એ મેઘમા છે એ પણ શું રહે છે કે એવું નીચે ગતિમાં હોય છે, વર્તુળ રૂપે એ ફરતો હોય છે. અને પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પણ પરિવર્તન આવે છે. અને આ જે પ્લેટની ગતિ છે, પ્લેટ ફરતી હોય છે, એને કારણે પૃથ્વીની સપાટી પર શું આવે છે, તો કે પરિવર્તન આવે છે. પૃથ્વીની જે ગતિઓ છે એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને આપણે બાહ્ય બળ કહીએ છીએ. કે પૃથ્વીને આંતરિક બળ કેવી રીતે કહે? પૃથ્વીને પેટાળનો અંદરનો ભાગ છે એ મેઘમાં છે એ એકદમ ફરતો રહે છે, ગરમ ગરમ હોય છે. તો એ ફરતો રહે ત્યારે શું થાય કે ગરમ વસ્તુ હોય તો એ ધુમાડો થાય તો વાયુઓ ઉત્પન્ન થાય, તો એ વાયુઓ ઉપર તરફ દબાણ કરે છે અને એને આંતરિક દબાણ કહે છે. અને આપણી પૃથ્વીની સપાટી ઉપર પણ એક ગુરુત્વાકર્ષણ બળને કારણે દબાણ જોવા મળે છે, જેને આપણે બાહ્ય દબાણ કહીએ છીએ, બરાબર. આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, ક્યારેક અકસ્માતને કારણે વધારે ગતિ વધી જાય, તો વળી ક્યારેક ધીમી ગતિ પણ થઈ જાય, અને એને કારણે જ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આપણને પરિસ્થિતિ જોવા મળે છે, બરાબર. ભૂકવચ છે એ ખુલ્લું એક એવું છિદ્ર છે કે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. એટલે ભૂકવચ છે, બરાબર, અમુક જગ્યાએ ભૂકવચ એકદમ નબળું હોય તો ત્યાં આપણને આ જ્વાળામુખી નીકળતો જોવા મળે છે, બરાબર. આમ મૃદાવરણીય પ્લેટો છે એ ગતિશીલતાની જ પૃથ્વી સપાટી પર કંપન થાય છે. હવે આ મૃદાવરણીય પ્લેટો છે એ અચાનક ખૂબ ગતિમાં આવી જાય તો શું થાય? કંપન થાય છે, ધ્રુજારી આવે છે. અને આ ધ્રુજારી જે કેન્દ્રની ચારે બાજુ હોય, બરાબર, એ ચારે બાજુ કરે છે એને આપણે ભૂકંપ કહીએ છીએ. અને ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે એને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે ધ્રુજારી છે, કંપન છે, એ ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે, બરાબર. હવે આપણને તમે આવું જોઈ શકો કે કોઈ તમે ઢોલક હોય, બરાબર, એ ઢોલનું જે ઉપરનું ચામડું હોય એમાં તમે વચ્ચે બરાબર આમ મારો તો આમ ફરતી આમ ધ્રુજારી જેવું થાય. તો એવી રીતે શું થાય છે કે કેન્દ્રની ફરતે તરંગ સ્વરૂપે એ દેખાય છે, બરાબર. અને ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે અથવા તો નિર્ગમન કેન્દ્ર કહે છે. અને આ અધિકેન્દ્રનો જે સૌથી નજીકનો ભાગ હોય ત્યાં સૌથી વધારે નુકસાન થાય છે, એટલે કે સૌથી વધારે ત્યાં આપણને ભૂકંપની તીવ્રતા જોવા મળે છે. અને અધિકેન્દ્રથી અંતર વધવાથી સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી છે સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ, બરાબર. એની આગાહી સંભવ છે નહીં, કારણ કે આ પ્લેટ ક્યારે કેવી રીતે ગતિ કરે છે એ વસ્તુ આપણને ખબર હોતી નથી. હવે સ્થાનિક લોકો છે એ કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. એ ફક્ત શું કરે છે? અનુમાન કરે છે. કોઈ વ્યક્તિ પરફેક્ટ કહી શકે નહીં કે આ તારીખે અને આ જગ્યાએ ભૂકંપ થશે. એ ફક્ત શું કરે છે? તો કે અનુમાન કરે છે. જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી પર આવું, આ બધું જોઈને એને ભૂકંપની શું કરે છે? અનુમાન એ લગાવી શકે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો કે મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા કયા છે અને કયા કયા છે, તો એના વિશે માહિતી મેળવીએ. કે ઘસારણ એ ધોવાણ, બરાબર, આપણને ખબર છે કે ધોવાણ થાય છે.
પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે, એટલે કે એમાં ફેરફાર થયા કરે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી અથવા તો ઘસારણની ક્રિયા થાય છે. એને કારણે ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતાં ક્ષયને ઘસારણ કહીએ છીએ. એટલે કે આપણે જે અત્યારે પણ પવન ઉપડે અને જે ધૂળ ઉડે એવી રીતે પવનને કારણે પૃથ્વીનો ઉપરનો ભાગ છે એના ઉપર ફેરફાર થાય. એવી રીતે વરસાદ આવે તો વધારે પ્રમાણમાં પાણી જાય તો ધોવાણ થાય, તો એને આપણે ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પવન દ્વારા અથવા તો જળ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પદાર્થ શું કહે છે? જાય છે, અને એને આપણે પરિવહન કહીએ છીએ. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ થાય, અને એ પદાર્થો જ્યાં એક જગ્યાએ ભેગા થાય, બરાબર, કે કોઈ જગ્યાએ જ્યાં પવન અટકી જતો હોય ત્યાં એ પદાર્થ ભેગો થાય છે અને ત્યાં એને નિક્ષેપણ થાય છે. અને ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું શું કરે છે? નિર્માણ કરે છે, બરાબર. એટલે કે જ્યાંથી પવન ઉપડ્યો હોય ત્યાંથી નીકળે એની સાથે રજકણો અને જમીનનું ધોવાણ, તો એ જ્યાં અટકે ત્યાં સુધી આપણે એને જોઈ શકીએ છીએ, બરાબર. અને એના દ્વારા એ રસ્તો છે એના ઉપર અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. હવે જે આપણે જોવાનું છે એ છે નદીનું કાર્ય. હવે આપણને ખબર છે કે નદી વિશે આપણે બધા જાણીએ છીએ કે નદી એટલે શું છે, પણ આ નદીનું કાર્ય શું છે, એ કેવું કાર્ય કરે છે, તો એના વિશે માહિતી મેળવીએ, બરાબર. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. મેં તમને કીધું એમ કે ઉપરવાસમાંથી વરસાદ ફૂલ આવ્યો હોય તો પાણી છે એને વધારે માત્રામાં આવે તો શું થાય? જમીનનું ઘસારણ થઈ જાય, જમીનનું ધોવાણ થઈ જાય. ત્યારે નદી છે એ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળ પ્રાપ્ત કે જળધોધ કહીએ છે. આપણે વાત કરી હતી કે નદી એકદમ આવતી હોય, બરાબર, અને અચાનક ત્યાં વચ્ચેથી શું થાય તો કે સીધા ઢોળાવાળી ખડક ઉપરથી પડે નીચે ભૂમિભાગ ઉપર તો જળ પ્રાપ્ત કે જળધોધ થાય છે. જો તમને ચિત્ર અહીં બતાવેલું છે, તમે જળધોધ જોયેલો પણ છે. હવે જ્યારે નદી છે, બરાબર, એ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે, બરાબર. તો શું થાય છે કે એ જ્યારે વળાંકવાળા માર્ગ પર વહે છે ત્યારે નદીના મોટા વળાંકોને સર્પાકાર વાહન માર્ગ કહે છે. જો તમને ઉપર અહીં આકૃતિમાં બતાવેલું છે કેવો સાપ જેવો આકાર દેખાય. પ્રથમ જે ધોવાણનો પ્રથમ તબક્કો છે એમાં જો કે કેવો આકાર છે તો કે સર્પાકાર વહન માર્ગ એને કહીએ છીએ. અને એના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. એના જે કિનારા હોય એના ઉપર પાણીનું આવન જાવનને લીધે ત્યાં શું થાય છે તો કે ઘસારણ અને નિક્ષેપણ થતું રહે છે, બરાબર. અને સર્પાકાર વળાંકો છે સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ જેવો એનો આકાર બની જાય છે. આ સર્પાકાર જે છે એ ખૂબ જ ધોવાણને કારણે નજીક આવતા જાય છે તો એ ઘોડાની નાળ જેવો કે વર્તુળાકાર ધારણ કરી લે છે. અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો છે નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરી લે છે. શું થાય છે કે નિક્ષેપણને કારણે શું થાય તો કે આ માર્ગ કપાઈ જાય છે અને નદી છે એ લાંબો માર્ગ છોડીને શું કરે છે તો કે સીધો માર્ગ પકડી લે છે, બરાબર. શું કામ એવું થાય છે? કારણ કે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી જ વળાંક છે એ વચ્ચેના ભૂમિભાગમાં થઈ જાય, બરાબર. નિક્ષેપણ થઈ જાય એ કારણે માટી ભેગી થતી જાય તો ધીમે ધીમે નદીનો જે એ ભાગ હોય છે ત્યાં શું થઈ જાય છે તો કે જમીનનું નિર્માણ થઈ જાય, ત્યાં ભૂમિભાગ બની જાય અને ત્યાંથી પછી નદી આગળ વધે છે, સીધા ભાગમાં જાય છે, બરાબર. અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદી આ છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર તરીકે આપણે ઓળખીએ છીએ. એણે જે ભાગ છોડી દીધો હોય એટલો ભાગ રહી ગયો હોય ત્યાં પાણી રહી જાય છે તો એને આપણે સરોવર તરીકે ઓળખીએ છીએ. ક્યારેક નદી છે એ પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. બહુ પાણી આવી ગયું હોય તો એ કિનારાથી પણ બહાર વહેવા લાગે તો પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ થાય છે, એટલે કે કાપ અને અન્ય પદાર્થો ભેગો થાય છે. અને પૂરના મેદાનો એટલે કે પૂર આવે ને એને કારણે આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેનાથી સમતલ અને ફળદ્રુપ પૂરના મેદાનો બને છે. એ જે ત્યાં જગ્યા હોય એ એકદમ સમતલ એટલે કે સીધું હોય અને ફળદ્રુપ હોય એટલે કે જ્યાં ખેતી બહુ સારી થાય એનામાં ખૂબ જ વધારે પોષક તત્વો હોય છે, બરાબર. આવું વસ્તુ થાય છે અને એને આપણે પૂરના મેદાન તરીકેનું નિર્માણ થાય છે. જ્યારે નદીના આવું બને છે, નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ અને માટીના નિક્ષેપણથી અને લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે એને કુદરતી તટબંધ
કહે છે. શું કીધું કે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ અને માટી ભેગી થાય નિક્ષેપણથી અને લાંબા અને ઓછી ઊંચાઈના એક ઢગલા જેવું બને, બરાબર, એને કુદરતી તટબંધ કહીએ છીએ. જો ઉપરની ત્રણેય આકૃતિ આપી એમાં આપણને શું કીધું કે નદી જ્યારે ધોવાણ થાય ત્યારે સીધી સર્પાકાર વહેતી હોય છે, પણ નિક્ષેપણ થાય તો તમે જોઈ શકો એની આજુબાજુના કિનારાના પ્રદેશો છે ત્યાં ધૂળ માટી ભેગી થાય છે. તો આ જે ધૂળ માટી છે એ વધારે ને વધારે ભેગી થાય તો એના આકારમાં શું થાય, ફરક પડી જાય છે, ઊંડો જતો જાય, એટલે એ આકાર કેવો થઈ જાય, ઘોડાની નાળ જેવો થઈ જાય. અને જ્યારે આ ઘોડાની નાળ જેવો આકાર થઈ જાય પછી હજી પણ ત્યાં શું થાય, વધારે કાપ ભેગો થતો જાય. તો તમે ચોથી આકૃતિમાં જોવો છો તો એક સરોવરની રચના થઈ જાય. નદી પોતાનો માર્ગ છોડીને નવા માર્ગ ઉપર ચાલવા લાગે છે, બરાબર. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. સમુદ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે, ધીમો થઈ જાય છે, ધીમે ધીમે ઘસાણ થતું જાય એટલા માટે. અને નદી છે અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, એટલે કે અનેક પ્રવાહોમાં એનું ભાગ પડી જાય છે, બરાબર. જો તમને પૂરના મેદાન, નદી સ્તર અને કાપનું સમતલ મેદાન છે એની આકૃતિ અહીં દર્શાવેલી છે, બરાબર. જેને અને આ જે નદી છે એ વિભાજિત થઈ જાય એને કારણે એની શાખા પ્રશાખા બની જાય છે. અને આ નદીની ગતિ છે એ ધીમી થઈ જાય છે અને એ પોતાની સાથે લાવેલ કાપ, રેતી અને માટી છે અને અન્ય પદાર્થો છે એનું નિક્ષેપણ કરે છે. અને એ દરેક શાખા પ્રશાખા મુખનું નિર્માણ કરે છે, બરાબર, કારણ કે જ્યાંથી ઉત્પન્ન થતી હોય ત્યાં એવું મુખ બની જાય છે. અને આ બધા મુખો છે એ નિક્ષેપણના જથ્થાની મુખ ત્રિકોણનું નિર્માણ કરે, એટલે કે ડેલ્ટા જેવું ત્રિકોણ આકાર જેવું નિર્માણ કરે છે, જેને આપણે મુખ ત્રિકોણ ભાગ કહીએ છીએ. ત્યાર પછીનો જે ટોપિક છે એ છે સમુદ્ર મોજાનું કાર્ય. હવે જે સમુદ્રની અંદર મોજા આવે છે એ પણ કેટલાક કાર્યો કરે છે. તો આ સમુદ્ર મોજા છે એ કયા કાર્યો કરે છે તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. કે સમુદ્ર મોજા છે, બરાબર, આ સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણને કારણે કિનારાના ભૂમિ સ્વરૂપો બને છે. હવે સમુદ્રને મોજા આવે તો એમાં ઘસારણ અને નિક્ષેપણ થાય, એના મોજાની સાથે સાથે ધૂળનો પ્રવાહ એટલે કે રેતીનો પ્રવાહ આગળ ચાલે છે અને આગળ ભેગો પણ થાય છે. તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, એટલે કે ખડકો સાથે એટલે કે જમીન ભાગ ઉપર આ ટકરાય છે, આવજાવ કરે છે, જેનાથી એમાં તિરાડો બની જાય છે કે તિરાડ પડી જાય છે. અને સમયાંતરે એટલે કે જેમ જેમ સમય પસાર થાય છે એમ મોટી અને પહોળી બનતી જાય, તિરાડ છે એ મોટી બનતી જાય, પહોળી પડતી જાય અને એ સમુદ્રી ગુફા કહે છે. અને એ જે મોટી અને પહોળી બનતી જાય એને આપણે સમુદ્રી ગુફા તરીકે ઓળખીએ છીએ અને ગુફામાં એ નિર્માણ પામે છે. આ ગુફાઓ મોટા થતા જવાની માત્ર છત જ રહે છે, તેનાથી તટીય કમાન બને છે, જેને આપણે શું કહીએ છીએ, મહેરાબ તરીકે ઓળખીએ છીએ. આ ગુફાઓ છે એ મોટી થતી જાય તો ધીમે ધીમે એમાંથી ખાલી છત જ રહે છે, બીજું કાંઈ આપણને દેખાતું નથી. સતત ઘસારાને કારણે છતને આપણે તોડી નાખીએ અને ફક્ત દિવાલો જ રહે છે. અને દિવાલ છે એ જેવા ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ, બરાબર, ઊંચા ખડકાળ કિનારોને સમુદ્ર કમાન કહે છે. અને સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરીને સમુદ્ર પુલીનું શું કરે છે, નિર્માણ કરે છે, બરાબર. હવે ત્યાર પછી છે એ છે હિમ નદીનું કાર્ય. એટલે કે હિમ નદી એટલે કે જે ઠંડા પ્રદેશોમાં વહેતી નદી છે કે જે બરફ પીગળીને જે નદી વહે છે એ હિમ નદી છે. એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફોની નદીઓ છે, બરાબર, કે બરફની નદી છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરીને વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ થાય છે, બરાબર, કે એને કારણે પણ વિશિષ્ટ પ્રકારનું ભૂદ્રશ્ય બને છે. હિમ નદી છે એ ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું શું કરે છે, નિર્માણ કરે છે. એનું પણ ઘસારણ થતું જાય અને યુ આકારની એક ખીણ બનાવે છે. અને હિમ નદી છે એ પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ કરે છે. આ જે હિમ નદી છે એ જ્યારે પીગળી જાય એટલે કે તાપમાનમાં વધારો થાય ત્યારે આ નદી પીગળે તો પર્વતીય ક્ષેત્રમાં આવેલા જે કોતરો છે એમાં પાણી ભરાઈ જાય છે અને એ સમુદ્રનું એમાં નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ જે પદાર્થો હોય જેવા કે નાના મોટા ખડકો, રેતી કે કાંકરા એ નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ બને છે, જેને ડ્રમલિન તરીકે ઓળખવામાં આવે છે. અને ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના
થાય છે. ત્યાર પછીનું હવે જે તમારા ચેપ્ટરનો પ્રકરણનો છેલ્લો ટોપિક છે એ છે પવનોનું કાર્ય. એટલે કે પવનનું શું કાર્ય છે? જેમ નદીનું કાર્ય છે, બરાબર, સમુદ્ર મોજાનું કાર્ય છે, એવી રીતે પવનોનું પણ કાર્ય રહેલું છે કે રણ પ્રદેશ છે એની અંદર પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, બરાબર. રણ પ્રદેશ છે એમાં પવનો આવતા હોય એટલે ડમરીઓ ઉડતી હોય, આપણે એમ કહીએ ધૂળની ડમરીઓ ઉડે છે, તો એ ધૂળની ડમરીઓ રણ પ્રદેશમાં વધારે જોવા મળે છે. અને આ પવન છે એ ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે, એટલે કે એને ઘસી નાખે છે, એનો ઘસારો થઈ જાય છે. અને આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે એવા રણમાં ભૂછત્ર આકારના ખડકો બને છે, જે પવનને આધારે જ બને છે. એ ખડકો કેવા છે? તો કે સાંકડો છે અને એનું જે મથાળું છે એ મોટું રહે છે, એવા બને છે, જેને આપણે સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહીએ છીએ. આવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક પણ કહેવામાં આવે છે. પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. પવન ઉડે એટલે એની સાથે પવનની સાથે સાથે રેતી પણ ઉડે છે પવનની ગતિની સાથે. અને જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈ જાય અને નાની નાની ટેકરીઓ બની જાય, જેને આપણે ઢૂવા કહીએ છીએ. જો તમને રેતીના ઢૂવાના એ ચિત્ર બતાવેલા છે. અચાનક પવનની ગતિ ખૂબ વધી જાય ત્યારે એ ઉડે છે અને અચાનક એ ઊભી રહી જાય ત્યારે ત્યાંને ત્યાં એ ઢૂવા સ્વરૂપે બની જાય છે. અને એને આપણે અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા મળે છે તેને દૂર લઈ જાય છે અને જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય ત્યારે તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે, એટલે કે રેત પ્રદેશો મોટા. લોએસ એટલે કે ટૂંકમાં રેત પ્રદેશો, કે રેતી ઉડીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને પવન રોકી જાય તો ત્યાંને ત્યાંનું નિક્ષેપ પણ થઈ જાય, એટલે કે ત્યાં પ્રસ્થાપિત થઈ જાય અને ત્યાં પછી એવો પ્રદેશ લોએસ આપણને જોવા મળે છે. ચીન છે એની અંદર આવા લોએસ આપણને જોવા મળે છે. અહીં તમારે આ પ્રકરણની સમજૂતી પૂર્ણ થાય છે. હવે તમારે આ પ્રકરણનું સ્વાધ્યાય લખવાનું છે, જે આ વિડીયોની અંદર જ આવી ગયું છે. એમાં પ્રથમ જે પ્રશ્ન છે એ જોડકા જોડવાનો છે, એટલે કે તમારે જે આગળ આવી ગયું એના આધારે શું કરવાનું છે? તો કે જોડકાનું જોડાણ કરવાનું છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે, જે પણ વિડીયોમાં આવી ગઈ છે. અને ત્યારબાદ છે બીજો પ્રશ્ન કે એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં તમારે શું લખવાના છે? ઉત્તર લખવાના છે. તો એમાં તમને બધા ઉત્તરો આમાંથી મળી જાય એમ જ છે, બરાબર. ત્યાર પછી ટૂંકનોંધ આપેલી છે, જેમાં તમારે માહિતી લખવાની છે. શિયાળ અને સીમા છે, તો શિયાળ અને સીમા એટલે શું તમને ખબર છે? તો કે શિયાળ એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ છે, સીમા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ છે, તો એના વિશે માહિતી આપવાની છે. પછી પવનોનું કાર્ય છે એ ઉદાહરણ સાથે સમજાવવાનું છે. પછી રૂપાંતરિત ખડક છે એ પણ ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તો એની અંદર તમારે માહિતી આપવાની છે કે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સાથે સમજાવો. તો આગળ જે પેલી ગોળ રાઉન્ડવાળી આકૃતિ આવેલી છે એ આકૃતિ દોરીને તમારે સમજાવવાની છે. ત્યાર પછી ખડકોના પ્રકાર છે એ ત્રણેય પ્રકાર, અગ્નિકૃત ખડકો, જલકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો, એ ત્રણેય પ્રકારો તમારે સમજાવવાના છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, નદી અને હિમ નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો આપણે જે આમાં ચર્ચા કરી નદી અને હિમ નદીનું સ્વરૂપ, એમાંથી જ તમારે લખવાનું છે. એટલે કે આ વિડીયોમાંથી જ તમને બધા ક્વેશ્ચનના આન્સર પ્રાપ્ત થઈ જશે અને એ તમારે સ્વાધ્યાયમાં લખવાના રહેશે. હવે પછીની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. અસ્તુ.